અરે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એ ભાઈ ભાઈનું નથી રે, એ કોઈ કોઈનું નથી. હા એટલા વાગ્યા પણ ભાત ન આવ્યું. ખબર ન પડે ગામમાં શું કરે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ભાત નો આવ્યું. કોઈ આવ્યું, કોઈ હજી ન આવી. ગામમાં શોર્ટ કરીને ઉસી આવે તો ભાત લઈને આવે ને મારું, નકર હું ભાત લઈને આવે. કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું. અરે કોદાળી, આ તને જોઈને તો પાવડો મૂંઝાઈને હું ભૂખો હાવ થાકી ગયો. કોઈ કોઈનું નથી, કોઈ. હા હાંધો કેમ થતો નથી? પણ હું કહું હાંધો ક્યાંથી થાય? આ ભૂંગળી નાની અને આ મોટો. હાંધો તો મારા ઘરમાં છે મોટો વાંધો. ભાત ન આવ્યું. છોરી કોઈનું નથી રે, કોઈનું નથી રે. આવી જા ભાત લઈને. હા કેટલા વાગ્યા ઘડિયાળમાં? મને ઘડિયાળમાં જોતા જ નથી આવડતું. જોતા નથી આવડતું? નહીં. તે ખાઈ તો બે રોટલા જાવ. ત્યાં કેમ તો નથી? ખાવા તો જોઈ કે નહીં? ધીરે ધીરે બોલ ને, ભૂખ તો મને લાગી. તો મને ન લાગે ક્યાં ઠેઠથી આવી આવું છું. તો તાર બાપાને ન કહેવાય હેલિકોપ્ટર મોકલે? હાલીને તમારા બાપાને કહેવાય, મારા બાપાને શું છે? હાલીને જ આવવાનું હોય વાડીએ. આ કેમ મજૂરી કરતા હોય ટાણે ભાત લઈને ન આવે? ત્યાં હું ગામમાં બાપનો ડાબલો ડેટો થો? હે રામસાગર? તમારે પેલા તમારા બાના ને બાપાના હંધાને રોટલા ટીપીને આવું, એ હંધાઈને ખવરાવીને આવું, પછી આવું ને. પણ તારા બાપ એ મા બાપ છે તે આપણે સહી રામસાગર જેવું મોઢું કરતી. તું મને બોલાયમાં મારી સોટલી ખીતો થઈ ગઈ. ભૂખો ને ભૂખો. ભાત બની ગયો? હા આલિયો મોડો ખાવા. બોલમાં નકર મૂકી પાવડો આગળી. કેમ મને પાડો મારો છે? બોલતા તમે નકર એક કોદાળી મારીશ, ફરી જાય મોઢું. રેવા દે, હું પોગી ગુને ને હાથ ઉપાડવો નકામું થાય. હા તો હાસુ જ માનો છો. પોગી ન હોગો તમે મને. મેં એક બે વખત ટ્રાય મારેલ છે. શેની ટ્રાય મારી? પાવડા મારવાની. ખેતરમાં ને? આ ખેતરમાં જ કહું છું. હા તો બસ એમ. ને હું તારા વામ માર્યો પાવડો? તો મને કોદાળી આખતા આવડે છે હું. આ તો બાયડી છે, બરબાદી છે મારી. તાણે ખાવાનું નહીં. મારા કાકા નાચ પાડતા હતા ઈ દેહમાં ઉતરમાં, પણ હું હરક પદુડો થઈને ધોડ્યો ગયો. ત્યાં પાર્સલ લઈ આવ્યો. આપણે આ તું આવડો જટું પરણી આવું ન્યા જઈને. હા એમ નતું. મને છે ને ગલકો આવડું મોટું બટકાઈ દીધું છે મારા હારાએ. અરે બટકાવાની દીકરી તું ફાવી ગઈ. અરે જેને તે કથિર ધાર્યું હતું ઈ હોનું નીકળ્યું. અને આ હોનું છે, હોનું છે. ચાંદી છે કાળું. કાળું ચાંદી છે. હા હા નકર તું હોનું છો. પૂછો મારા બાપાને. તાર બાપાને હું પૂછે? તારી માને મેં પૂછ્યું તું કાઈ? કે એને કઈ કહેવાનું નહીં, આમ છે ને તેમ છે ને. આ મારે નહીં પોહાય હવે. આ તો નો જ કહેવાય હો. આદિ લગન મેં મને મારા બાપા એટલું નથી કીધું. આદિ લગન મેં બહુ સહન કર્યું, હવે હું નહીં કરું. હું તને એમ કહું છું. આ શું છે? લેફ્ટિંગ. આ લેફ્ટી નથી, આ મારો લેંગો છે. હું હાજે પહેરીને હું છું ની. છી 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 છી. હું છી. બાંધી લીધો આવે ને પછી છી. તારો લેંગો છે? તો હા તે મારું પણ આવા કલરનું લેફ્ટિંગ નતું ને માથે બાંધવાનું. ઈ ક્યાં? ઈ ઓલું તો કૂતરું ઉપાડી ગયું. બહાર હુકાતું હતું ને તો. તે તને ખબર ન પડે? તો કે હું કપડા હુકાતા ત્યાં બહાર બેઠી રહેવાની વાત જોઈને. મારે હવે આ મારું ઘર નહીં હાલે ભાઈ. હવે એક કામ મારે નથી રહેવું તો હો. એમ વાત નથી. મેં ક્યાં આખી વાત કરી? એમ રહેવાની વાત નથી કરી. તમે રહ્યો કાયમિક મોડા ભાત લઈને આવો, કાયમિક આવો, પણ આવજો નકર હું ભીખો લટુકા પુટુકા કરી જાય. મારે નથી વાતમાં બસ. મારે નથી રહેવું, નથી. અને હું કોક દીકરીમાં આવી જાય ને તો છૂટા છેડા કરી નાખવાનો છું તાર. હાલો અત્યારે કરી નાખી હાલો. હે હા તું રહેવા દે નકર મારી સોટલી હાવ ખીતો થઈ. ઓ ભૂખ્યા. આમાં સોટલી છે, આ ત્રણ વાળ છે આખા. એમાં આ મહિના હોય ને તો બે તો
મારી વાત તો સાંભળ, વાળ તો ઘણા ઘાટા હતા પણ તારું મોઢું જોયા પછી અડધા એમનેમ ખરી ગયા. હવે તું વિચાર કર, વાળને એટલું ખોટું લાગતું હોય તો મને કેટલું લાગે ગાંડી, કેટલું લાગે? વિચાર કર્યો? ઠીક છે, હવે તું શું કરવાનું છે ભાતમાં? એટલે જ્યાં ને ત્યાં આવું બધું હોય. ઉપર તારું ભાત. વાત કા કરો માં? આ એટલો પરસેવો વળીને તૈયાર બન્યું છે. શાંતિ રાખ, લાંબા ટૂંકા હાથ કીરમાં થાહે નહીં થાય. થાહે ઓલો હાથ લાંબા ટૂંકો કરજે, આ હાથ નહીં લાંબા ટૂંકો કરતી, લેંગો મોઢા સુધી પોગાડી દે. હવે હું કરવાનું છે? છૂટાછેડા કરવાનું ને? હા તારા ભાઈને ફોન કે. આ તો ભલે થઈ જાય, કાતોક તો તું નહીં અને કાતોક તો હું નહીં. કરો તમે. મારી પાસે બહુ તમે ફોન રહેવા દીધો છે. લઈ લીધો છે તમે. છૂટાછેડા તારે કરવા. મારા બાપ આપણી ને ધંધોઈ લેવી, ધંધોઈ લઈને બેસી નાખો. લેંગો ની છે હું. નહીં મુકાય. કોઈ વાંધો નહીં, તો હું ઊભો થઈ જાઉં. તારે છૂટાછેડા તારે કરવાનું છે કે મારે કરવાનું છે? તો ફોન તારે કરવાનો હોય કે મારે કરવાનો હોય? તમારે કરવાનો છે, હું નહીં કરું. એમ લાંબા ટૂંકા હાથ કરીમાં ચાક નાકમાં થાહે નાકમાં આંગળી ભરાવી દે એમ હું કહું છું. હું તને હું કહું, મારે એટલું બધું નહીં પોહાય મોડું ભાત. એટલું જ મોડું હોય છે. પોહાણ રાખવું તો રાખો, નકર કાઈ નહીં. નકર જાય છે હમણાં માર માવતરની ન્યા. તારા માવતરની ધમકી દેતી જ નહીં. હવે મેં આદિ લગ્ન બહુ સહન કર્યું છે. હો, સહન તો હું તમારું કરું છું એટલા વરસથી. એ તો બધાને પાડો નહીં ખબર છે કોણ કોનું સહન કરે એમ. આખા ગામને ખબર છે ઈ તો કોણ કોનું સહન કરે છે ની. તો તારા તમારું, તમારા બાનું, તમારા બાપાનું, તમારા ભાઈનું, તમારા બેનનું, હંધાઈનું મારે સહન કરવાનું. તારી આ ખાટું મારા કુટુંબને વેચાવું ચક મૂચાવું આટલા બધા હોય પણ આવડો થપો તો રોટલો કરવાના. તઈ તો માણ નવરા થઈ આપણે. સવારના 4 વાગે ઉઠાય તઈ તો 12 1 વાગે નવરી થાવશું. તે તારા બાપાને હું બધાય ભૂખ્યા હોવે અમારે એટલું બધું ન જોઈ. નહીં? નહીં તારા બાપા કેટલું ખાય? તારી માય 6 મહિનાની પાટી ખાય એટલું ખાય. 6 મહિનાની તમારી બાનું કરે, તમારી બા તો ઓલી ભેળ ના ઓગાળતી હોય એમ બેઠી બેઠી ઓગાળે જ રાખે. તારી માં કેટલું ખાય? 6 મહિનાની પાટી મરી જાય એ એટલું ખાય. તારી માને કાઈ નથી થતું. તમારી બાનું કરો, મારી બાને ક્યાં કેમાં? તારે કર. તું મામું જાતી નહીં. જાઈશ. હજી કહું છું હું કરવાનું છે તો માર નથી રહેવું, હું છૂટાછેડા જ કહું છું. કરી નાખો હાલો. કરી મારા નાખવા છે. ટાઈમિંગની લપ કરવી જ નથી. કરી નાખવા છે. હા આમ જો એટલે હાસીન કરી નાખવા છે. હા હાસીન કરી નાખવા છે. આ ભેળ આગળ ભાગો ત્યાંથી જો કયું નહીં. હા તો કહું છું. આ સમય પ્રમાણે બીજું મળશે નહીં ને હવે રો હલવાનો એમ થાવું યાર. આ તો લડી જ લેવું, પછી હું છૂટાછેડા કરી જ નાખવા. હા કરી જ નાખવા છે. ફાઇનલ કરી માજે હોય એકલા એકલા બડબડ કરતા હતા. હું વિચાર કરતો હતો કે તારા બાપાને તેડાવું કે તારી માને તેડાવું એમ. તમાર બોને ને તમાર બાપાને તેડાવો. તું જ તારા ભાઈને તેડાય નહીં? લાવો ફોન, એટલે હમણાં ફોન કરું. તમે મારી પાસે બહુ હંધુઈ રહેવા દીધું છે. હા. મારા બાપાએ ને મારા માએ દીધું, હંધુઈ લઈ લીધું. લાંબા ટૂંકા હાથ કરી માય થાહે. મીંદડી. તમે સવો હાલે કર તારા ભાઈને ફોન. નંબર મને જ ખબર, લગાડો તમે. હાલે હું કહું એમ લગાય. બોલો 99 99 પછી મોડું ઉઠાણું જ ન 99. આ કઈ નંબર છે? તે તારા ભાઈના નંબર નહીં? હરખા દિયો ને. તો તને ખબર છે તી એમાંથી લગાડી નહીં? નકર બાકી તો આ નંબર હતા મારી પાસે. તાર ભાઈ આમ તો નવરો છે ને હમણાં. ઈ અહીંયા કઈ હેલે મારતો નથી. મારા ભાઈને કઈ કહેતા નહીં. અને તું મને કાંઈ હક લેવા દેતી નહીં. હેલો ક્યાં જાઉં? ઝાડવે સડી જાઉં થાય. હેલો પત્ની છે કે પનોતી છે? એ 2 મિનિટ મૂંગા મરો ને, મને વાત કરી લેવા દિયો. લાગ્યો ફોન લાગ્યો. જાય છે રિંગ. ઈ તારો ભાઈ કઈ પોક છે? ઘોડી લઈને ટગક ટગક કરતો. અટાણે ફોન કરતી હાંજે આવશે. કેમ? બસ કારણ કે એ નવરો હોય. ઘોડી લઈને આટા માર્યા કરે ગામમાં ને ગામમાં. તમાર ભાઈની ઘોડે નથી, બાડો નથી. ધ્યાન કે ફાફા મારે છે. લેંગો આગો રે. ખાટી ખાટી વાસ આવે છે. તે તો માથે બાંધીને આવ્યા હતા. મને થોડી ખબર હતી. મારે એમ કે લેફ્ટિંગમાં આવી હતી એ. આ બધું નથી કહેતા ભાડાનું ઝેર છે. લાગ્યો ફોન? આમાં ફોનમાં ઓલું બેલેન્સ તો પૂરાયું છે ને? આ બેલેન્સ પુરાયું ને થોડીક તારામાં બુદ્ધિ પુરાવી છે. મારામાં તો મારી માએ ભરી ભરી દીધી છે. તમારામાં નાખતા ભૂલી ગયા છે. અરે માએ ભરી ભરીને દીધી પણ ભૂખ બુદ્ધિ નહીં. બુદ્ધિ હોય તો આમ ન હોય. કહું છું મારી માને કઈ જમા. તું મને બહુ હલાય માં એમ કહું છું. વાત કરતા વાડીમાં કામ કરતા હોય અડી રહ્યા હોય. લાગ્યો ફોન? નો લાગે. વાત કરે તી.
હેલો હવે તારા ભાઈ થી ફાટીને સાંભળો મારા ભાઈનો ફોન ચાલુ છે હેલો હું તારો ભાઈ ચાલુ છે ઉભા રહ્યો 2 મિનિટ હમણાં મારા ભાઈનો ફોન લાગ્યો જ છે હેલો હા ભાઈ આઈ છે ને મારી ઘરે થોડું કામ છે હા વાંધો નહીં આવે છે 2 મિનિટમાં હમણાં હાલો આમ ઘરે આલ્યો તમારો ફોન તારો ભાઈ આવે છે હા તો ઘેર જાશો ને ક્યાં જાવ ને એમ કહું તો જાઓ બીજું તો હું કેવું હવે જાઓ આ તો ફાઇનલ છૂટાછેડા લેટ લેવા જાવ કાંઈ વાંધો નહીં જાઓ થોડીક ઉતાવળ કરાઈ ગઈ નિર્ણયમાં ભેરે કરી શું આગળ ઘેરે જઈને ફેસલો બીજું હું એ ભાઈ હાલો નવે ને હું એકલા બડબડ કરો છો કાંઈ બડબડ નથી કરતો હું એમ કહું કે ફોન લાગ્યો તો ને એમ આ જો અહીંયા કાંટા લાગે છે તમાર બાપાએ વાઈ હા કાંટા લાગશે હવે તને મારો હાલું ભાઈ ઉયું તો લોસાવાળું થવાનું છે મારો હાંધો નહીં મેળ આવે આ હાંધો મળ્યો તો ચા એનો ભાઈ આવ્યો કાંઈ વાંધો નહીં હાંધા મારે ઘેરે છે વાંધા હું જાઉં આવ્યો તારો ભાઈ આવ્યો આવે છે રસ્તામાં છે કહેતી હતી ને 2 મિનિટમાં આવે 2 મિનિટ થઈ ગઈ 8.5 મિનિટ તો થઈ અને કહી દે ને હવે ન આવતો હોય તો ના પાડી દે ને નહીં આવી છે પણ એમાં શું થઈ ગયું પણ એટલું કહી દીધું એમાં એક જરેક જેટલી ડખીમાં તે આખો મોટો ડખો આદર્યો મેં કે તમે પણ તારો ભાઈને બિચારાને ખોટો ટિકિટ ભાડાના ખર્ચ કરીને અહીંયા હટાણે એને કેટલું કામ હોય અહીંયા એ હાવ નવીરો છે તારી ઘોડે હા એમ કેટલાક વાગે આવશે હે કેટલા વાગે આવશે મને જ ખબર એમને ના પાડી ગયો તો સારું એમ નથી પાડી તો આગળ વધવું જ છે હા કાંઈ વાંધો નહીં આવા દે તારા ભાઈને તારા ભાઈ છે અને હું સૌ તું તારે મારા ભાઈને વધારે કાઈ નથી કહેવાનું હું મને ખાલી તેડવા જ આવે છે એટલે મારી હારે વાત તો કરશે ને નહીં તું થોડો કાંઈ કોબીન દડો છે તું પાડીને વિયો જાય હા ખબર નથી એટલો બધો ડખો આગળ વધી જાય મારો બધું વધે આપણે પેલા બહુ થોડું બોલો છો પણ મને થોડી ખબર હતી કે તમારે એક ટાણા હાલે છે એમ એક છે હુક લાકડી ને એમાં નથી વાત જ નથી કરવી તમારે જો પણ વાત હું ક્યાં એમ કહું છું કે વાત કરો એમ ખાલી ના પાડી ગયો ને તમારા ભાઈને નથી પાડવી હું જવાની છું આવતાની મારી વાહે હું એમ હું કરો વળી તમને કહો હાલો આમ જુઓ આમ પાડો એ સાંભળે અત્યારે લગી આમ ખેતરમાં આજુબાજુનો હંધાય આમ ઓલા છકન બાપા ને મગન બાપા ને હંધાય સાંભળતા હતા તમારી વાતો કરશે મને નહીં કાઈ કોઈ કે ઈ સગન બાપા ને મગન બાપા કયો આ બેરા છે કોઈ બેરું નથી ઈ આવું બાધો નહીં દઈ આમ કાન દઈને સાંભળે છે હવે એ બધું ભૂલી જા અને હું ભૂલી જા હું નહીં ભૂલું નહીં ભૂલ નહીં તો હું નહીં ભૂલું લે હવે તો ભલે તારો ભાઈ જ આવે હજી આવ્યા કેમ નહીં આવે છે કીધું ને રસ્તામાં છે તાર ભાઈ ઘોડી લઈને આવે કે એકલો આવે છે ઘોડી લઈને આવે છે તો પેલા હેરા પોગી જાય નકર ઘોડી વગર નો આવે તે કઈ પોગે મારા બેન દાંત કાઢ્યું છે આ તો વાત છે એમ હું તને એટલે એમ કરીને દાંત કઢાવતો હતો આપણું સમાધાન માનત કરું સમાધાન મારો વાળો તો આગળ વધુ ગરમ છું આમ જુઓ એવું ન હોય તમને કહું માને સાંભળે તમારી કોઈ વાત
હમણાં મેળો આવે જાવું ને નથી આવું મારે કે મેળામાં હું એકલી જઈ આવીશ. જો આવ્યો મારો ભાઈ ઘોડી લઈને. જો તમે મારો દીકરો આ તો હાજીને ઘોડી લઈને આવ્યો હોય